હલો. જય માતાજી પરેશભાઈ. જય માતાજી. શેરગઢ થી વાત કરું. શેરગઢ, અજાબ શેરગઢ. હા, અજાબ શેરગઢ. બોલો બોલો. હું સારું છે ને? બસ મહાદેવની કૃપા છે ભાઈ. આંદોલન વિશે પૂછવું હતું મારે. હા બોલો ને. શું થાય હવે, કઈ રીતે થાય આંદોલન માટે? અમારે જે આખી સમિતિ છે એના જેટલા સભ્ય છે એ સભ્ય બધાએ હમણાં ટૂંક સમયની અંદર ચોમાસા પહેલા જ બધા મારી ઓફિસમાં મિટિંગ થશે અને મિટિંગ કરીને પછી કઈ રીતે આગળ વધવું એ બધું આખું માળખું છે એ નક્કી થશે. સભ્ય છે બધા સામાન્ય ખેડૂત છે, રાજકીય લોકો કોઈને આમાં સાથે લેવાના નથી. એક વખત અમે રાજકીય લોકોનો સાથ મળ્યો એટલે અમને કડવો અનુભવ થઈ ગયો અને ઉલટાનું ખેડૂતને પરિણામ તો ન મળ્યું, ઉલટાનો અમને બદનામ કર્યા રાજકારણીઓએ. એટલે બીજી વખત આપણે એક ખબર પડી ગઈ કે આપણે કોનો સાથ લેવો ને કોનો ન લેવો. આપણે માત્ર ખેડૂતનો સાથ લેવો છે અને એ આંદોલન હવે છે ટૂંક સમયમાં આગળ વધશે. હા, આંદોલન છે હવે ટૂંક સમયમાં આગળ વધશે. હા, એટલે હવે બસ જો આપણી મિટિંગોનો દોર છે એ ચાલુ છે ને હમણાં ફાઇનલ મિટિંગ હમણાં લગભગ અઠવાડિયા પછી થશે એટલે એમાં પછી ફાઇનલ આંદોલનનું નક્કી થશે કે હવે આપણે કેમ કરવું છે. જી, એક વખત તો આપણે કૃષિ મંત્રી સુધી જઈને આપણી જે વાત હતી, આપણી માગણી હતી, આપણે પહોંચાડી દીધી. એ પહોંચાડી દીધી છતાં નથી કર્યું. હવે બીજી વખત આપણે પાછું જવું છે ત્યાં ગાંધીનગર. જવું જ પડશે. એનું કારણ છે જ્યાં સુધી આપણા પ્રશ્ન સોલ્વ ના થાય ત્યાં સુધી ધક્કા ખાવા છે. એવા કંટાળો આવવો જોઈએ કે એને પછી ખાલી ધક્કા જ નહીં ખાઈએ, સમયાંતરે આપણે બીજા સ્ટેન્ડે લેશું. શું લેશું એ અત્યારે જાહેરમાં આપણે નથી કહેવું, પણ એવા સ્ટેન્ડ લેશું કે ભલે કદાચ 2-5 દી વાર લાગે પણ આપણા જે મુદ્દા છે એ સોલ્વ થવા જોઈએ. વાત પૂરી. આપણે નિરાતે આંદોલન ચાલુ કરવા રાખવાનું. ના, નિરાતે નહીં, આંદોલન તો ટૂંક સમયમાં જ ચાલુ થશે. પણ કઈ રીતે કરવું એ આપણે બધા જ મંતવ્યો આવશે, બધા જે આપણી સમિતિના સભ્ય મળશે, કઈ રીતે કરવું, કઈ તારીખથી કરવું, કયા એંગલથી કરવું એ બધું હવે નક્કી થશે. જી, આ બાજુ ખેડ મીટિંગ ગોઠવો હવે. ચોક્કસથી હાલો, ચોમાસા દરમિયાન એકાદી ગોઠવશું એ બાજુ. અજાબ શેરગઢ બાજુ ગોઠવાય. ના ના, ચોક્કસ ગોઠવશું. હાજી.